गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 15 પુરુષોત્તમ યોગના શ્લોક નંબર 7 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। મમ એવ અંશઃ જીવલોકે જીવભૂતઃ સનાતન મન ષષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી। અર્થાત આ બધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે। બધ જીવનના કારણોને તેઓ બધી જ 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે। આ શ્લોકમાં જીવની સ્વરૂપાવસ્થા સ્પષ્ટપણે આપી છે। જીવ પરમેશ્વરનો સનાતન રીતે સૂક્ષ્મ અંશ છે। એવું નથી કે બધ જીવનમાં એક વ્યક્તિત્વ ધારણ કરે છે અને મુક્ત અવસ્થામાં પરમેશ્વર સાથે એક થઈ જાય છે। તે સનાતન રીતે અંશ તરીકે જ રહે છે। અહીં સ્પષ્ટ રીતે સનાતનઃ કહેવામાં આવ્યું છે કે વૈદિક મતાનુસાર પરમેશ્વર પ્રગટ થઈને સ્વયં અસંખ્ય વિસ્તારોમાં વિસ્તાર કરે છે, જેમના મુખ્ય વિસ્તારો વિષ્ણુત્વ કહેવાય છે અને ગૌણ વિસ્તારો જીવાત્માઓ કહેવાય છે। બીજા શબ્દોમાં કહીએ તો વિષ્ણુત્વ એ તેમનો વ્યક્તિગત વિસ્તાર છે અને જીવાત્માઓ તેમના વિભિન્ન થયેલા વિસ્તારો છે। તેમના વ્યક્તિગત વિસ્તારો દ્વારા તેમને વિવિધ રૂપોમાં પ્રકટ થાય છે, કે જેમ કે ભગવાન રામ, નૃસિંહદેવ, વિષ્ણુમૂર્તિ અને વૈકુંઠ ગ્રહો પરના સર્વ અધિષ્ઠા વિગ્રહો। વિભિન્ન અંશરૂપી જીવો સનાતન રીતે ભગવાનના સેવકો હોય છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વ્યક્તિગત વિસ્તારનો તેમના પૂર્ણ અંશો હંમેશા વિદ્યમાન રહે છે। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।